કોનો ફોન આવ્યો? એટલે બટુકલાનો ફોન આવ્યો હતો. ભાઈ પડે તો શું? હેલો, બોલો બટુકલાલ. ના હોય મોહનજી ને દવાખાને ઘરે લાવ્યા એમ? એવું તો મારે જવું પડશે ખબર કાઢવા હવે. હો, હું ખબર કાઢતા આવું તાર. હાલો, સારું. કેમ મોહનજી સારું છે ને? શું સારું હોય? આ ઉપાધિ નહીં પડી દેખાતું નહીં તમને? ચમ દવાખાને ગયા વરી? દવાખાને તો જઈને તો આવ્યો. તમને એવું? બટુકલાલ ખબર નથી આપી? હા એ તો ખબર તો કીધું તું એમને. ફોન આવ્યો છે તમારા? હા ફોન તો આવ્યો તો એમને કીધું મને નકચા ખબર હતી મને તો. એ તમે ખબર લેવા આવ્યા હોય તાર. એમ? બેહો. આ બે શાન બહુ વાજુ હે. આ દુખે એવું હુએ. પણ જેવી ભગાયો. તમને શું વાત કરું હું? આ ડોસીને બી બાજે જ છું. તે અહીં સમજો જ છે તાર તમે. ડોસી હારા મારે લાગે હો. તૈણ ધોકા મારે તૈણ. એવું હુએ. ના ના હારા મારે. આ તમે દેખાતો નહીં, તૈણ ધોકા માર્યા મને. એવું હુએ. મને આનો ઈલાજ આવડે હે. તો કરો ને કઈ કિલ્લા જાનો. કે ઓલા કહેતા હોય કે જા મારે એટલે મગજ જતું રહી વર્તું મારે એટલે મગજ પાછું આવી જાય. હા હા તો હું આવીને પાછા મારું ત્રણ ધોકા હા. ટાંગો હમો થઈ જાય. ના હોય. હા બહુ વાગશે તો નહીં બાહુ? ના ના હમો થઈ જાય કમ્પ્લીટ. તો મારો તો ચેક કરો જી. સારું. તું તમે આવું કરો. આ બીજો બાજ્યો છું. ઉવે આ ખોપડી ઉખડી ગઈ. એવું ઉવે. ના ના હવે કમ્પ્લીટ થયું રેડી મારું. હા હા. શું કરો? હમો કરું હું. વેલાજી તમે તો હમો કરું હું. ભાગ ને કે આજ તો મરે તું. મોહનજી તમારે ધોળું એટલું ધોળો આજે ટાંગો હમો કર્યા વગર મેં કું નહીં જોતા. ઈલાજ અધૂરો મેં કઈ જાજો હો. મારે ઇલાજ નહીં કરાવો. હવે ઈલાજ કરવો પડે. ખબર ના પડે માર તમને કરો. ધોકા નહીં તો ઈલાજ કરતો જાઓ. હા હવે થઈ ગયો આમનો ઈલાજ. હો હવે એ તો હમણાં આવશે ઊભા થઈને હું જઉં કરી.